કઈ જ્ઞાતિને કેટલો મોકો મળી શકે છે? તો લગભગ કેપી કડવા પાટીદાર આપણે એમને કહીએ છીએ 3, એલપી લેવા પાટીદાર 4. તો એલપી અને કેપી આ બંનેને સરસ રીતે સમાવવામાં આવે છે. લેવા પાટીદાર, કડવા પાટીદાર 7 મંત્રીઓ અહીંયા લગભગ બનતા દેખાઈ રહ્યા છે. ત્યાર પછી આગળ વાત કરી લઈએ, બ્રાહ્મણ સમાજ 3 અને ક્ષત્રિય સમાજમાંથી 1 મંત્રી બની શકે છે. કઈ જ્ઞાતિના કેટલા? ત્યાર પછી અન્ય સવર્ણમાંથી 2 જ્ઞાતિ અને ક્ષત્રિય ઓબીસીમાંથી. મૂળ વાત ઓબીસીની પેટર્ન તમે તો સૌથી વધારે તમારી લડાઈ ક્યાં છે? ઓબીસી પાટીદાર તમે એલપી અને કેપી લેવા પાટીદાર અને કડવા પાટીદાર કેટલા આપ્યા? 7. ઓબીસી 8. સૌથી વધારે ઓબીસી જે છે. ત્યાર પછી આદિવાસી સમાજમાંથી આવતા 4. આદિવાસી કેટલી સીટો રિઝર્વ છે? 27. કેટલી હોલ્ડ છે એનો? 35 થી 40 સીટો પર આદિવાસી સમાજનો હોલ્ડ છે. 4 મંત્રીઓ ત્યાંથી આવી શકે છે. શિડ્યુલ કાસ્ટની કેટલી રિઝર્વ સીટો છે? 13 સીટો. 13માંથી કેટલા બની શકે છે? 2. 1 કેબિનેટ બનશે, 1 બનશે તો રાજ્ય.